જામનગરના વતની એવા ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુનું નિધન થયું છે। હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈ એટલે કે વસંત પરેશ બંધુ આપણી વચ્ચેથી 70 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ ભર્યા। દિગ્ગજ કલાકારને વિદાય આપવા માટે ગુજરાતભરના કલાકારો સ્મશાન યાત્રામાં પહોંચ્યા હતા। જય શ્રી કૃષ્ણ। હું મિલન ત્રિવેદી મિલન મસ્ત। આજે હાસ્યની દુનિયામાં એક તારલો ગગનમાં વિલીન થયો। આમ તો સ્વર્ગસ્થ શબ્દ એની આગળ લગાડવો જ મજા ના આવે, હૃદયસ્થ। અને અમારે કોઈ દિવસ શ્રદ્ધાંજલિ હાસ્ય કલાકારોમાં હોતી નથી, અમારા હાસ્યાંજલિ હોય, કેમ કે આખી જિંદગી જેણે હસાવ્યા હોય એની પાછળ રડવાનો કોઈ અર્થ નથી, કે કારણ એનો ટ્રેન્ડ જ એ છે કે હસો અને હસાવો। પણ એક વ્યક્તિ આપણી વચ્ચેથી એવી નીકળી જાય કે જે હાસ્યની દુનિયામાં માત્ર જોક્સ અને બ્લેક હ્યુમર જેને કહી શકાય, સ્મશાન ઉપર કે નનામી ઉપર પણ જોક કરી શકે એવો કલાકાર જ્યારે આપણી વચ્ચેથી વિદાય લે ત્યારે દુઃખ સ્વાભાવિક છે થાય। અને ગુજરાતી પ્રજાને બહુ મોટી ખોટ આ હાસ્ય કલાકાર કહેવાથી થઈ છે। તો આપ સર્વેને વિનંતી કે એના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરજો। ઓમ શાંતિ। ખૂબ દુઃખદ લાગણી સાથે કહેવું પડે કે અમારા હાસ્ય દરબાર આ બેતાજ બાદશાહ વસંતભાઈ પરેશ વિદાય લીધી, અને ખાસ કેટલા બધા કલાકારોને એમણે પ્રેરણા આપી, એને આંગળી પકડી અને કેટલા બધા કલાકારોને સ્ટેજ બતાવ્યું। તો એમની ચીર વિદાય અમારા કલા જગતને નહીં પણ આખા ગુજરાતને એને હાસ્યની ખોટ પડશે। ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। જય સિયારામ। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। આજે વસંત પરેશ બંધુએ પંચભૂતમાં જ્યારે પોતાનો દેહ વિલીન થયો ત્યારે હાસ્યનો એક એવો સૂરજ ગુજરાતે ગુમાવ્યો છે। વસંતભાઈ પોતે હાસ્ય જગતના એક એવા ટ્રેન્ડ સેટર હતા કે સ્વતંત્ર હાસ્ય દરબાર આજે દેશ વિદેશમાં જે થઈ રહ્યા છે આનો કોઈ પહેલો વ્યક્તિ હોય કે જેણે માત્ર ને માત્ર હાસ્યના ભરોસે પોતાનું જીવન વિતાવ્યું અને ગુજરાતીઓને ભરપેટ હસાવ્યા। કદાચ 101થી વધારે ઓડિયો વિડીયો કેસેટ, એટલે આટલું જોક્સનું મટીરિયલ કોઈ કલાકાર પાસે હોય, એક પણ દુહો, એક પણ લોકસાહિત્ય, એક પણ ગીત વસંતભાઈ ગાતા નહીં, બોલતા નહીં, માત્ર ને માત્ર હાસ્ય રસ ઉપર પોતાની જીવન જીવનાર આ એકમાત્ર અદ્ભુત કલાકારને કોટી કોટી માન છે। એમને મારી શ્રદ્ધા। હાસ્ય કલાકાર વસંત પરેશે વસંતનું શટર ડાઉન, ચૂંટણી જંગ, મારી અર્ધાંગીની અને પોપટની ટિકિટ ન હોય સહિતના અનેક હાસ્યના હિટ શો કર્યા હતા। હજારો લાખો લોકો હાસ્ય કલાકાર વસંત પરેશના ચાહક હતા। તેમના હાસ્યને લોકો ખૂબ જ પસંદ કરતા હતા। તેવા ખ્યાતનામ હાસ્ય કલાકાર હવે આપણી વચ્ચે રહ્યા નથી। આજે જામનગરના લોકલાડીના ઇન્ટરનેશનલ હાસ્ય કલાકાર શ્રી વસંતભાઈ પરેશનું દુઃખદ અવસાન થયું છે। તો પરમાત્માને પ્રાર્થના કે સૌ પરિવારને સવારના આઘાત સર્વ શક્તિ આપે, અને દરેકના દિલમાં વસેલા વસંત પરેશ પરમાત્મા એને મુક્તિ આપે, મોક્ષ આપે અને શુભ પ્રાર્થના। આજે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા। સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર વસંતભાઈ પરેશ બંધુ જેમનું આજે નિધન થયું। હાસ્ય જગતમાં શોકની લાગણી જાગી ગઈ છે, ખૂબ દુઃખ થયું છે, અને પરમ કૃપાળુ પરમાત્મા વસંતભાઈના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું। નાઝીર દેખૈયાનો એક શેર યાદ આવે છે કે જરા જોયું જો તેજસ્વી તરત જ છીનવી લે છે, જરા જોયું જો તેજસ્વી તરત જ છીનવી લે છે, ગગનવાળાથી ધરતી પરનું રતન જોયું નથી જાતું, ગગનવાળાથી ધરતી પરનું રતન જોયું નથી જાતું। જય શ્રી કૃષ્ણ। હાસ્ય સમ્રાટમાં વસંતભાઈ પરેશ બંધુ શ્રીચરણભાઈમાં છે ગુજરાતના એક એવા કલાકાર કે નાનપણની અંદર જે હાસ્યની કેસેટનું આવતી સાંભળતા છે એવા વસંતભાઈ પરેશની ઓડિયો કેસેટ કોઈ ન સાંભળ્યું હોય એવું કોઈ પણ ગુજરાતી નહીં હોય। હાસ્ય જગતની અંદર આજે ખોટ પડી છે, આ ખોટ ક્યારેય પૂરાઈ નથી। ભગવાન તેના આત્માને શાંતિ આપે। જામનગર અને અમે અમારા હાસ્યનું કલા જગતનું ઘરેણું એવા શ્રી વસંતભાઈ પરેશ બંધુ જેમનું નિધન થયું છે, તો હું પરમાત્માને એટલી પ્રાર્થના કરીશ કે તેમને શ્રીજી ચરણોમાં વાસ આપે એવી પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ। નોંધનીય છે કે હાસ્ય કલાકારના અવસાનથી અત્યારે હાસ્ય જગતમાં ઘેરા શોકની લાગણી જોવા મળી।
મુંબઈ સમાચાર પણ દિગ્ગજ કલાકારને શ્રદ્ધાંજલિ અર્પે છે. ઈશ્વર તેમની આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.